તો મિત્રો જમીને આપણે દુકાન આવી ગયા હતા અને કંકોત્રીનો ઓર્ડર આવી ગયો હતો. તો એ બનાવવા માટે બહુ વ્યસ્ત થઈ ગયા આપણે. તો મિત્રો નાસ્તો આપણે કાઢી લીધો છે, બધું મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા છાશ પણ છે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી જવું તો આપણે ખેતર ચા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 199મો દિવસ અને અત્યારે આપણે બેઠા છીએ દુકાને. અને આજે આખો દિવસ આપણે દુકાને બેસવાનું છે, કારણ કે પપ્પા જ્યાં છે ખેતર ડાંગરમાં પાણી મૂકવા માટે. તો આપણે પણ ડાંગર કરેલી છે, તો થોડા દિવસ પછી આપણે પણ ત્યાં જઈશું અને હું બતાવીશ તમને કે કેવી ડાંગર છે આપણે. તો મિત્રો અત્યારે આપણે દુકાન માટે સોડા મંગાવી હતી, લહેર સોડા એ આવી ગઈ છે. તો એને ફ્રીજમાં મૂકવાની છે અને પછી જોવાનું છે આપણે ડુંગળી લેવા, કારણ કે ડુંગળીનો ભાવ બહુ વધતો જાય છે. માર્કેટની અંદર આજનો ભાવ છે 70 થી 75 રૂપિયા. તો અહીંયા ગામની અંદર વેપારી આવે સસ્તી આપે છે. તો ચલો સોડા ગોઠવીને પછી જઈએ આપણે ડુંગળી લેવા માટે. તો મિત્રો સોડા આપણે ફ્રીજમાં મૂકીને ગયા હતા ડુંગળી લેવા માટે. તો ડુંગળી લાવ્યા છે આપણે 200 રૂપિયાની 6 કિલો, 30-32 રૂપિયા કિલો મળી છે. તો સસ્તી એટલે વધારે લઈ લીધી, કારણ કે ભાવ વધી જશે 2 થી 3 દિવસની અંદર. ચલો હવે થોડી વારમાં આપણે જમવા જવાનું છે અને પછી જવાનું છે ખેતર. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જમવામાં જે બટેકાનું શાક બનાવ્યું છે તો એ આપણને નહીં મજા આવે બટેકામાં, તો આપણે નાસ્તો કરીશું. તો આ બધો નાસ્તો છે. અને સાથે ઠંડી છાશ પણ કાઢીશું, નાસ્તો અને છાશ પીશું. તો મિત્રો નાસ્તો આપણે કાઢી લીધો છે, બધું મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા છાશ પણ છે તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી જવું તો આપણે ખેતર ચા અને પાણી આપવા માટે. તો મિત્રો જમીને આપણે દુકાન આવી ગયા હતા અને કંકોત્રીનો ઓર્ડર આવી ગયો હતો. તો એ બનાવવા માટે બહુ વ્યસ્ત થઈ ગયા આપણે. તો ફર્મો આપણે આખો તૈયાર કરી નાખ્યો છે અને પ્રિન્ટ કાઢવાની બાકી છે. તો ચલો ફટાફટ કામ પતાવી દઈએ. જેને પણ લગ્નના કંકોત્રીના ઓર્ડર આપવા હોય તો આપણે કંકોત્રી બનાવી આપીશું અને એકદમ વ્યાજબી ભાવે બનાવી દઈશું. તો આપણે મોટા ભાઈના ઘરે પંખો નાખવા અને બીજા જ્યાં બંધ પંખા છે તો એક તો અહીંયા છે, આ ખોલી લીધો છે અને એક અહીંયા છે. ઉષા કંપનીના છે એટલે વોરંટીમાં છે. હજુ બંને પંખા ખરાબ થઈ ગયા છે. તો મિત્રો આપણે માલ લેવા આવ્યા હતા ગામમાં અને માલ લઈ લીધો છે ને હવે આપણે આવ્યા છીએ પકોડી ખાવા માટે. માલ લઈને આપણે ગાડીને રેડિયમ લગાવ્યા છે. કાલનું થોડુંક બાકી રહ્યું હતું આ બાજુના અરીસામાં, તો આ બાજુનું અરીસામાં પણ લગાવી દીધી છે રેડિયમ. આ છે આપણા વિકીભાઈ, આ હે મિસ્ટર બગ્ગા. અને હવે અહીંયા થોડીક બાકી છે, બંને બાજુ ત્યાં લગાવી દેવી, કારણ કે રેડિયમ હજુ આપણે વધી છે તો લગાવી દઈશું. તો ફાઇનલી મિત્રો રેડિયમનું કામ થઈ ગયું છે પૂરું. અહીંયા પણ બાકી હતી લગાવી અને અહીંયા અરીસાની બાકી હતી એ પણ લગાવી દીધી છે. તો ચલો હવે જઈએ છીએ જમવા માટે. ફાઇનલી મિત્રો જમીને આપણે દુકાન આવી ગયા છે અને હવે દૂધની ગાડી આવી જાય છે. તો હવે લઈ લઈશું દૂધ અને એને ફ્રીજમાં મૂકી દઈશું. તો મિત્રો મોટા ભાઈની દુકાને આપણે માલ આપીને ઘરે આવી ગયા છીએ અને આવું કરશું વિડીયોનું એડિટિંગ. અને કાલે આપણે વહેલો જાગવાનું છે, કારણ કે પપ્પા જવાના છે આપણા ભાઈના ગામ સુરેન્દ્રનગર. તો એના લીધે આપણે વહેલું જાગવું પડશે, કારણ કે એમને વહેલા નીકળવાના છે 7-8 વાગે. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.